કે આ ધરતી ઉપર ખુલ્લા બટને ચાલવાનો અધિકાર માત્ર ખેડૂતને છે, છાતી ફૂલાઈને ચાલવાનો અધિકાર માત્ર ખેડૂત છે। પણ એક વાત યાદ રાખજો કે આ ખેડૂતને ઉગાડતા આવડે છે ને સાહેબ, વાઢતા પણ આવડે છે। તો તમને પણ વાર નહીં લાગે સાહેબ, જે ઉગાડીને વાઢી કહેતો હોય ને તો સરકારના પણ ભૂકા કાઢી નાખે એવો આ ખેડૂત છે। એટલે આ ખેડૂતની વેદનાને સાંભળતો સાહેબ, નહીતર તો તમે ઉદ્યોગપતિના વાદે ચડ્યા, ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર ન આપ્યું, ખેડૂતોની જમીનને બંજર બનાવી, તો આવનાર સમયની અંદર તમારે અનાજ ખાવા માટે વલખા મારવા પડશે સાહેબ। જેમ કે તમે હમણાં બાટલા લેવા માટે લાઈનમાં કર્યા હતા ને, લખી રાખજો સાહેબ, જો આવી સરકાર રહી અને આજ ઉદ્યોગપતિના વાદે ચડી તો આવનાર સમયમાં અનાજ લેવા માટે પણ તમારે લાઈનમાં ઉભું રહેવું પડશે। કોનું છે પૈસા હશે પણ અનાજ નહીં હોય જો તમે ઉદ્યોગપતિના વાદે ચડ્યા તો। એટલે એ અદાણી અંબાણી સપોર્ટ ઓછો કરજો મારા ખેડૂતો, એના ઓહો છે ને સાહેબ, ખેડૂતોની હાય છે ને તમારા ભૂકા કાઢી નાખશે સાહેબ। અને ખેડૂતોના આશીર્વાદ મળી ગયા ને તો સાહેબ તમારું કોઈ બગાડી નહીં શકે। અમે તમને અહીંથી મોટા કરીને મોકલ્યા છે સાહેબ સાહેબ કરીને, હવે તમે ભૂલી ગયા છો સાહેબ આ બહેનોને। આમ તો કહેતા હતા કે એક ટપાલ લખ્યું તમારો વીરો આવશે, તો ક્યાં ગઈ તમારી બહેનો હવે? માટે મારા ખેડૂતોનો અવાજ બની અને અમે અહીંયા ગુજરાતમાં જ્યાં જ્યાં ખૂણે અમારી જરૂર પડે અમને યાદ કરજો। અમારા ખેડૂતો જ્યાં જ્યાં દુઃખી છે ત્યાં અમે જવાના છીએ। બિંદુભાઈ, અમે પણ આજે 5100 રૂપિયા તમને આપીએ છીએ અને તેલની તો વાત જ ના પૂછો, કારણ કે પોતાની ફેક્ટરી છે। જેટલા ડબ્બા જોવે તમારે બિંદુભાઈ ખાલી ખેડૂતો માટે જન્મ્યા છીએ સાહેબ, અને ખેડૂત છું। કોઈ હું તો જયારે ત્યારે કહું છું કે ભલે અડધા એવોર્ડ મને આપ્યા તમે, પણ જો ખેડૂત દુઃખી થશે ને તો ખેડૂતના હિતમાં બોલશું, ભલે તમારે એવોર્ડ લેવા લઈ જતું પાછા આપવા તૈયાર છે। મારો ખેડૂત દુઃખી હશે ત્યાં બોલશું સાહેબ। ખેડૂત જો બે પોલડી કરવો હોય તમારે તો ખેડૂતને આવી રીતે હેરાન ના કરતા। અને હજુ કહું છું કે આ મીડિયાના માધ્યમથી જે પણ નેતાઓ હોય 182 થી એક હુંકારો નહીં કરતા ને, પણ સાહેબ મેં બોલો ને આ સમયે તો લખવો થઈ જાય। અને ખેડૂતોની જો હાય લાગશે ને સાહેબ તો જીવડા પડશે, પણ મન ના કહેતા। માટે ખેડૂતોનો અવાજ બની અને ખેડૂતોએ તમને ચૂંટી અને મૂક્યા છે સાહેબ, તો ભૂલી મત જાજો સાહેબ। પોલીસ કર્મી પણ અહીંયા છે, મીડિયા પણ છે, બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત સાથે બહુ સારું વર્તન કરજો। ખેડૂતને પણ બધાની મારી બહેનોને ભાઈ તરીકે વિનંતી કરું છું કે આપણે આંદોલન એ રીતે કરવાનું છે કે સરકારી કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન ના થાય, કોઈ અધિકારી ઉપર પથ્થરમારો ક્યારે ના કરીએ, શાંતિપૂર્વક આ આંદોલન કરજો। માં ભગવાન